સ્વાદના શોખીનો માટે છે માઠા સમાચાર। વાતાવરણમાં આવતા સતત બદલાવ, માવઠું તેમજ ગરમીના વધતા પ્રમાણને કારણે ચાલુ વર્ષે કેરી માટે જોવી પડશે વધુ રાહ। બદલાતા વાતાવરણે ફળોના રાજાનો ખેલ બગાડ્યો છે। ખાસ કરી નવસારીમાં કેરી પાકને ખૂબ અસર પડી છે। 60% આંબાવાડીઓમાં હજુ સુધી મોર આવ્યા નથી, જેથી ખેડૂતો ચિંતિત છે। ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્ર મંજરી ફૂટી નથી, જે ફૂટી હતી તેમાં પણ ભૂકી છારાનો રોગ અને મધ્યો લાગી જતા તે પણ ખરી પડ્યા હતા। જોકે ખેડૂતોને ઠંડીમાં મોર ફૂટવાની આશા હતી, પણ 8 થી 10 દિવસ જેવી જ યોગ્ય ઠંડી રહી હતી, જેથી 60% આંબાવાડીઓમાં આમ્ર મંજરીઓ ફૂટી નથી। બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો 30 ડિગ્રીથી 35 ડિગ્રીની વચ્ચે રહે છે અને સવાર તથા સાંજના સમયે ઠંડક તેમજ ઘણીવાર ભેજ પણ જોવા મળે છે, જેથી જે વાડીઓમાં આમ્ર મંજરીઓમાં નાની પારા જેવી કેરીઓનું બેસાણ થયું હતું, જે પણ ખરી પડી છે। બદલાયેલા વાતાવરણની સ્થિતિને કારણે કેરી પકાવતા ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે જો મોર ખરી પડશે તો કેરી આવશે ક્યાંથી? જોકે 8 માર્ચે શિવરાત્રી છે, એ દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહે છે, જેથી બાકીની વાડીઓમાં પણ ફૂટ આવે એવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે। જો વાતાવરણ સારું રહેશે તો પણ કેરીની મોસમ પાછળ ઠેલાવવાની સંભાવના વધી છે।